परं मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवागीशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। खालिक खलक खलक खालिक में ऐसा अजब जहूरा है। खालिक खलक खलक खालिक में ऐसा अजब जहूरा है। रब्बे रब रब में साहिब हाजिर अलख का नूरा है। फल में फूल फूल में फल है। हाजिर हाल हजूरा है। पलटू दास गैब में देखा अजब साहिब का नूरा है। फल में फूल फूल में फल है। ऐसा अजब जहूरा है। पलटू दास खलक में देखा हाजिर नबी का नूरा है। खालिक खलक खलक में खालिक ऐसा अजब जहूरा है। खालिक खलक खलक में खालिक ऐसा अजब जहूरा है। परम वंदनीय सृष्टि संता भरता पूज्यपाद सदगुरु कबीर साहब, वंदनीय साधु समाज, भक्त मंडल, साधक वृंद, वडील वर्ग, मातृशक्ति भाईओ बहनों, अपना पूर्व वक्ताओं भादरवी पूनमની ચર્ચા કરી। ચર્ચા ન કરી હોય તો તમને બધાને ખબર છે કે આજ ભાદરવી પૂનમ છે અને ભાદરવી પૂનમના દિવસે ધર્મદાસ સાહેબે બાંધવગઢના ડુંગરાથી બાંધવગઢના પર્વત ઉપરથી સત્ય ધર્મનો પ્રચાર કરવા માટેનું બીડું ઝડપેલું। સત્ય નામની ધજા સૌથી પહેલા ત્યાં ફરકાવી। કબીર સાહેબે કાશીમાં ક્યારે સતનામની ધજાને ફરકાવી। કાશીના એને યોગી ન સમજી। કાશીના અંદરમાં કબીર સાહેબે કરીબ કરીબ 100 વર્ષ રહ્યા। 20 વર્ષ સુધી ભ્રમણ કર્યું આપણા ભારતમાં, ધર્મ પર્યટન, પ્રજાને ધર્મમય કરવા માટે, તમને ધર્મના પગલા કેમ પાડવા એ સમજાવવા માટે। આપણી રાહ ધર્મમય છે કે નથી એ તમને મને ભાન થાય એટલા માટે કબીર સાહેબ 20 વર્ષ તો ધર્મ પર્યટન કર્યું, ધર્મ દિગ્વિજય કર્યું આપણા ભારતમાં। 20 વર્ષમાં 13 આંટા માર્યા એને અને 100 વર્ષ સુધી કાશીમાં રહ્યા। પણ કાશીના કોઈ પંડિતોએ, કાશીના કોઈ જ્ઞાનીએ, કાશીની કોઈ ભાવિક પ્રજા સત્યનામના સંપાદનમાં સમજી નહીં કે કબીર સાહેબ પછી છેલ્લે કાશી છોડીને મગર ગયા। જ્યાં કોઈ મારા ધર્મના ન સમજે, મારા વિચારોના પ્રત્યે હા ન પાડે, હું ચલાવું તે રસ્તે ન ચાલે, જૂની રૂઢી ન મૂકે અને વારે વારે બચાતું જાઉં તો ખાડામાં જઈને પડે, એની સાથે વાત નથી રહેવું। અને કવિ સાહેબ મગજ ચાલ્યા રહ્યા, પણ સત્ય ધર્મની ધજા ફરકાવવાની હતી
ધર્મદાસ સાહેબને વાત કરી કે હવે આપણે બાંધવગઢના ડુંગરાથી સત્ય ધર્મની ધજા ફરકાવવાની છે. અને બાંધવગઢના ડુંગરામાં કવિ સાહેબ 6 મહિના સુધી ધર્મદાસ સાહેબને સાથે રહી અને એને સત જ્ઞાનમાં, દિવ્ય યોગ સાધનામાં, મૂર્તિ શ્રુતિની શરતની શબ્દના સાથે મેળ મિલાપની વિધિમાં 6 મહિના ગુજાર્યા. કોઈ સુરતા નિર્તા જાણતો નહોતો, કોને સુરતા કહે ને કોને નિર્તા કહે. વાંચતા હતા ખરા, કારણ કે ગોળી પાણીમાં સુરતા નિર્તાનું વર્ણન છે. 9મી સદીમાં ગોરખનાથ થયા. ગોરખનાથની વાણીમાં સુરતા નિર્તાનું વર્ણન આવે છે, પણ સુરતા નિર્તાનું સમ્યક વર્ણન સરખો જેવો હોવું જોઈએ તેવો, શીરો ખાય પણ જેવો શીરો થવો જોઈએ એવો કારીગર હોય. ધીમી આંચે શેકે ને પછી બરાબરનું ઘી નાખે, પછી એના પ્રમાણસરની ખાંડ હોય એ પ્રમાણે એનું બીજું હોય, લપટું બનાવી નાખે એ બીજું હોય. કવિ સાહેબને પહેલા સુરતા નિર્તાનું લપટું બનાવેલું હતું. સુરતા ક્યારે ઉગે ને ક્યારે હાથમાં, નિર્તા ક્યારે ઉગે ને ક્યારે હાથમાં, સુરતાનું પાવર કેટલો, નિર્તાનું પાવર કેટલો, બેમાં સંબંધ શું. કવિ સાહેબની વાણીમાં છે, મારી સુરત સહેલી હો. સુરતા નિર્તાની સહેલી છે, બહેનપણી છે એની, સમ્યક મહાવાળી છે, એક રસ્તે ચાલનારી છે. એને પરમાર્થને માર્ગે ચાલવું છે, ઓલી નહીં ચાલવાનું છે. પણ પછી કવિ સાહેબે એકનું જ નામ લખ્યું, સુરતા પછી સંસારમાં. કવિ સાહેબની વાણીને ક્યારેક ગુણથી વાંચ્યો, બહુ ગુણતાથી જોજો કે સુરતા નિર્તા બેને સહેલી એક ઠેકાણે કવિ સાહેબ વર્ણન કરે છે, મારી સુરત સહેલી હો હરીશું પ્યાર કરો. મારી સુરત સહેલી હો હરીશું પ્યાર કરો. બીજે પ્યાર કરતી છે સુરતા નિર્તા. નિર્તા સમજાવે છે, હે સુરતા, હે મારી સહેલી, તું બીજે બીજે કેમ ફરે છો, જગતના અંદરમાં કેમ અટવાઈ જાય છો. અને અટવાય છે કવિ સાહેબ એની સાક્ષી પૂરે, સુરતા પછી સંસારમાં તાકે પણ ગયો દૂર. પણ નિર્તા એને ઠપકો નથી આપતી. જેમ એક સહેલી બીજી નાની સહેલીને સમજાવીને સ્નેહથી સમજાવે, એમ નિર્તા સુરતાને સમજાવે છે, મારી સુરત સહેલી હો હરીશું પ્યાર કરો. તજ જગત પ્રપંચ કો હો ધ્યાનમાં ધ્યાન ધરો. ધ્યાનમાં ધ્યાન ધરો. ધ્યાનમાં શું ધ્યાન ધરો? પાણીમાં પાણી પીવાનું હોય કઈ? દુનિયાનું કામ કરતા જાઓ, દુનિયાનું ધ્યાન હોય તો એ ધ્યાનમાં ઓલો ધ્યાન ચાલુ રાખો. દુનિયાને છોડીને બેસી જનારા કોઈ તપ કરી શક્યા નહીં. સંસારમાં પ્રપંચ છે ને, સંસારમાં માયાના ઢગલા છે ને, સંસારમાં કચરો છે ને, સંસારમાં મોત છે, સંસારમાં કાળ કર્મ ને આ બધાનું સામ્રાજ્ય છે. આ જગતના કામને કરતા કરતા, જગતનું ધ્યાન રાખતા રાખતા, કારણ કે તમારી મારી જવાબદારી છે, તમારી મારી જવાબદારી છે કે આપણે આ સંસારમાં જ્યારે જે જે પ્રારબ્ધ લઈને આવ્યા એ પ્રમાણે જેનું જેનું ખાધું હોય એને પાછું પૂરું કરવું પડે, જેનું લીધું હોય એનું પાછું દીધું પડે. જેના સાથે આપણે કંઈક આપણા જીવનના પુનાળા કાઢ્યા હોય ને પછી એના સાથે બંધો આપવું પડે. એ બધા કર્મ કરવા માટે તમને મને જગત મળ્યું છે. પ્રારબ્ધ પહેલે મિલા પીછે મિલા સંસાર, और प्रारब्ध पीछे रचा. प्रारब्ध પહેલો રચેલો તમારો, પછી સંસારમાં તમને મને મોકલે કે કયા ઘરમાં ભાઈ જાય તો એના પ્રારબ્ધ એ પ્રમાણે પૂરા થઈ જાય. ત્યાં કોની સાથે બંધાયેલા છે તો એને ત્યાં જન્મ આપે. એટલે સુરતાને નિર્તા કહે છે, ધ્યાનમાં ધ્યાન કરો. હે મારી સહેલી, હે મારી પ્રિય પાત્રી, તમને એક સાચી વાત કરું છું. જગતમાં રહો તો કઈ વાંધો નહીં, જગતમાં રહો, કારણ કે સુરતાને વધારે પહોંચાય કેમ ગમે છે જગતમાં રહેવાનું. એટલે કવિ સાહેબ વારે વારે વર્ણન કરે છે સુરતા પછી સંસાર મેં, સુરતા પછી સંસારમાં. પણ નેતા એ સ્નેહમાં સમજાવે છે, મેરી સુરત સહેલી હો હરીશે પ્યાર કરો. તો જગત પ્રપંચ કો હો ધ્યાનમાં ધ્યાન ધરો. આ જગતના પ્રપંચને છોડ. જગતમાં ચણવા જેવા મોતીએ ચણી લેવા, બાકી બધું જ કચરો હોય ને એ કચરાને આપણે અંદર ઉતારવાની કોઈ જરૂર નહીં. કચરો બહાર રહેવા માટે છે, મોતી અંદર ચડવા માટે છે. એ સુરતા મોતી ચણવા માટે તો હંસ બની ગયા. હંસ બનીને મોતી ચણ, અને મોતી ચણીને પોતાને પ્રાપ્ત કરી લે. અંદરમાં આખી જોડી ભરેલે કચરો ભરે પડ્યો રહ્યો. આ જગતના દરેક કાર્યમાં તું ધ્યાન રાખ, કારણ કે તારી જવાબદારી છે, બધું ચૂકવવાનું છે, કર્મના સંજોગના આધારે પ્રારબ્ધ ભોગવવાના છે. એટલે જગતનું ધ્યાન તો રાખ, પણ એ ધ્યાનમાં પરમાત્માનું ધ્યાન પણ રાખો. એ ધ્યાનમાં ધ્યાન ભરો. દિવસે આખા જગતના કાર્યમાં
આપણે ફસાવેલા રહીએ, જગતના કાર્યમાં સંયુક્ત રહીએ, સંલગ્ન રહીએ, લાગેલા રહીએ. રાત્રિ તમારા મારા બાપની છે. રાત્રિમાં એ આખા જગતમાં કરેલા નબળા કાર્યો, આખા જગતમાં કાઢેલા કુંડાળા, દિવસનો સમય બગાડેલું રાત્રિમાં સુધારી શકાય. જેમ સુધારવું તો આખા દિવસનું 12 કલાકનું તમારું મારું બગડેલો રાતનું 5 મિનિટમાં સુધારી શકાય. 5 મિનિટ માટે જ્યારે ઘરના બધા સૂઈ જાય અને આપણે પથારીમાં જ્યારે સુવાની તૈયારી કરીએ ત્યારે પથારીને પવિત્ર કરી લઈએ. પહેલાં પવિત્ર કરેલી પથારીમાં નબળા સપના ના આવે. પવિત્ર કરેલી પથારીમાં તમારા મારા અંદરમાં નબળી ઉરીની ધારાઓ ન બહે, નબળા વિચારોનો પ્રવાહ ન ચાલે. એટલે પથારીને પવિત્ર કરવાની. એ પથારીમાં બેસી અને આપણે જે ઈષ્ટદેવ માન્યા હોય ઈષ્ટદેવનું ધ્યાન કરવાનું અખંડ મંડલાકાર સ્વરૂપમાં, કે મારા પરમાત્મા જ્યોતિ સ્વરૂપમાં છે, અખંડ છે, મંડલાકાર છે, પ્રાણી માત્રનું કલ્યાણ કરનારા છે, આખી જગતની રચનાના સૃષ્ટા છે. સૃષ્ટિ રચ્યા પછી આખી સૃષ્ટિને રચી અને પછી એના દ્રષ્ટા છે, પણ જોયા કરે, રચીને છોડી દીધી નથી. પરમાત્મા સૃષ્ટા પણ છે, સૃષ્ટિ રચી છે, દ્રષ્ટા પણ છે, એને પાછી જોયા કરે. કોઈમાં તકલીફ નથી ને. 1000 નેત્રોથી જોયા કરતા હોય પરમાત્મા. કોઈ એની નેત્ર દ્રષ્ટિમાંથી બહાર નહીં. કોઈને શું જોઈએ છે, કોઈના શું કર્મ છે, એને ફળ મળે છે નથી મળતું, કર્મ પ્રમાણે એના આ જગતના અંદર કીડીના કણ હાથીનામાં મળે છે નથી મળતું, એ બધું ધ્યાન રાખતા હોય. અને આ સંસારમાં રહેતા રહેતા કોઈ સંતના સંગમાં અને ભક્તિના રંગમાં તમને એ જાણમાં આવી જાય કે આપણે આખા દિવસમાં કરેલો 12 કલાકનું બધું કચરા પટ્ટીવાળું કામ રાત્રે 5 મિનિટમાં સુધારી શકીએ. તો પહેલાં પથારીને પવિત્ર કરી એ પથારીની અંદરમાં આપ બિરાજમાન થાઓ, આપણા ઈષ્ટદેવનું ધ્યાન કરો. પરમાત્માનું ધ્યાન જો 5 મિનિટના ગાળામાં 1 સેકન્ડ માટે ટકી જાય ત્રિપુટીમાં, તો ટકોર વાગતા મેઘમાં એના ઉપરથી પરમાત્માની કૃપા જ્યારે વરસે, એ વરસે એટલે તમારું ઘર પથારી તો શું આખું ઘર આખું મંડળ પવિત્ર થઈ જાય. પછી એનું સ્મરણ કરતાં કરતાં સૂઈ જાઓ. પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં સૂઈ જાઓ તો બીજું વિસ્મરણ ના આવે. તો વિસ્મરણમાં આપણી જાતને ચૂકી જઈએ, આપણા ધ્યેયથી ફંગોળાઈ જઈએ. સ્મરણ કરતાં કરતાં પરમાત્માનું સ્મરણ એ સૌથી મોટી વસ્તુ છે. ભક્તિ માર્ગમાં તમને કોઈ પૂછે કે ભક્તિ માર્ગમાં સૌથી કિંમતી વસ્તુ શું, भक्ति मार्ग में सबसे कीमती वस्तु क्या, तो भक्ति मार्ग में सबसे कीमती वस्तु है सुमिरण और दूसरा है स्मरण. अब हिंदी बोलता हूँ, दिल्ली वाले ऊंचा नीचा हो रहे हैं. परमात्मा के लिए कोई लंगोटी लगाने की आवश्यकता नहीं, जंगल में जाने की आवश्यकता नहीं, कोई जप तेज योग सिद्धि कोई जरूरत नहीं. 2 काम रखो, एक उसका स्मरण और एक उसका जहाँ नाम लिया जाता हो संत महात्मा, उस परमात्मा का प्रवचन करते हो, उनकी सत्संग चलती हो जिसमें परमात्मा का ही सारा खुलासा होता है, तो उसका श्रवण. श्रवण होता है कान से और स्मरण होता है चित्त से. चित्त में सुमिरण રાખવાનું અને કાનમાં જ્યાં ત્યાં કથા, જ્યાં ત્યાં સંત મહાત્માના પ્રવચનો, જ્યાં ત્યાં કોઈ બૌદ્ધ વાક્ય તમને મને મળતા હોય એ સાંભળવા મને તત્પરતા રાખવાની. જેના પાસે સ્મરણ અને શ્રવણ બેનું ધન છે એની જિંદગીમાં એને બીજા 5 ઉડવા માટે નહીં જોઈએ. 2 5 ઘણા. એ 2 તમારી પાસે 5 હોય તો એ 5 માંથી નીકળે છે જ્ઞાન. શ્રવણમાંથી જ્ઞાન નીકળે. જે ગુરુજીનું જ્ઞાન સાંભળીને આપણે આવ્યા ને એ તમને ટકોર કરે. શ્રવણ કરવામાંથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને સ્મરણ કરવાથી વૈરાગ આવે. સ્મરણ કરવાથી પરમાત્માનું સ્મરણ કરીએ, એના નામનું શ્વાસોશ્વાસમાં સ્મરણ કરીએ. આપણે બધું જાણીએ છીએ ક્યાં જોડવું ને ક્યાં તોડવું ને ક્યાં નીચે ઉતરવાનું. તો જે મહાપુરુષોનો, સત્પુરુષોનો, ગુરુ મહારાજોનો, દિવ્ય મહામૂર્તિઓનું જ્ઞાન સાંભળતા હોય, એ જ્ઞાન સાંભળ્યા પછી જ્ઞાનભૂત થતા હોય, એ જ્ઞાનમાં ઊંડા ઉતરી જતા હોય. જ્ઞાનભૂત ભક્તિ હોય એના અંદરમાં 2 વસ્તુને સમજાવી, જ્ઞાન ને વૈરાગ. એમાં જ્ઞાન ઉત્પન્ન. કારણ કે મહાત્મા જ્ઞાન ઠાળી દીધું હોય, એ ઠાળેલા જ્ઞાનમાં આપણે જે જોતા હોય એ વીણી લેવાના હોય એટલા દાણા. અને એનું સુરતાથી સુમરણ કરો, ચિત્તથી સુમરણ કરવા જાઓ તો એમાંથી વૈરાગ ઉપજે. જ્ઞાન અને વૈરાગ 2 તમારા શરણોમાં અને સુમરણમાં ઉપજે છે. અને 2 જ્ઞાન વૈરાગ નામના પાંખ લાગી જાય સુરતાને તો એને ઉડતામાં બ્રહ્માનું બાપ ના રોકી શકે.
આપણે સવારમાં વિગતમાં ચર્ચા કરી હતી, બિન પંખે ઉડી જાય આકાશે એ અચરજ કોઈ બૂझे. કવિ સાહેબ કે મને કોઈ પૂછતો જ નથી મને કે આ આત્મા બિન પંખે આકાશને કેમ ઉડી જાય. આ મહાત્માનું ઉડી જાય છે, કાળ નથી પકડી શકતો. જ્યારે આકાશ મંડળમાં કોઈ જીવાત્મા આ દેહ છોડીને જતો હોય ત્યારે કાળ દોડીને પકડી લે એને. પકડીને પછી એને એના કર્મ પ્રમાણે નર્કમાં 84માં નાખે. પણ મહાત્માનું જ્યારે દિવ્ય આત્મા જ્ઞાન વૈરાગના પાંખડા વાળો એ આત્મા જ્યારે ઉડતો હોય અને ગગન મંડળમાં થઈને પોતાના ધામમાં જતો હોય ત્યારે કાળ પાછળ દોડે. પણ કાળની ગતિ એ મહાત્માના આત્માની દિવ્ય ગતિ જેટલી બધી નથી, એટલે કાળ એને પહોંચી શકતો નથી. કારણ કે એ જ્ઞાન વૈરાગના પાંખડે ચડે છે, જ્ઞાન વૈરાગના પંખથી ઉડે છે. જ્ઞાન અને વૈરાગના પાંખ જ્યાં હોય ત્યાં કાળની ગતિ નથી, ત્યાં કાળ પહોંચી શકતો નથી. કોઈ સાહેબ કે મને કોઈ પૂછતો નથી, મને જો કોઈ પૂછે તો આ બિના પાંખડે ઉડી કેમ જાય આકાશમાં સુરતા મીરતા એને હું કહું. પણ કવિ સાહેબ તો મને 100 વર્ષથી આકાશમાં કોઈ પૂછતો નથી. બિન પંખે ઉડી જાય આકાશે એ અચરજ કોઈ પૂછે, કોઈ તો પૂછો, કોઈ ગુરુનો લાલ કોઈ તો આગળ આવે ને મને વાત કરો. પણ કોઈ પૂછ્યું નહીં કવિ સાહેબને. કવિ સાહેબ પછી બાંધવગઢમાં આવેલી છે મેના ધર્મદાસ અમને બધી વસ્તુ શીખાડી. કબીર સાહેબે ઠોકી બજાવી નિર્ણય કર્યું કે એને ધર્મની ધજા તો આપું છું ધર્મદાસને, પણ ધર્મની ધજા આપું છું પણ આ માણસ બરાબર નિભાવી શકશે ઠેર સુધી. મારે તો કાલે મગરમાં જઈને દેહ છોડી દેવું છે. હવે મારો સમય પૂરો થયો. જે હંસને જાગૃત કરવા હતા અને મેં જાગૃત કર્યા, પણ હવે આ પાછળથી બરાબર ધજાગરાને ફરકાવશે, સતનામનો પ્રચાર એવી રીતે કરશે. આવા જ્ઞાન વૈરાગના પાંખડા પોતાના આપ્યા એને આપણે બીજાને આપશે ખરા. જે મહાત્મા, જે સંત, જે તપસ્યા, જે સાધના કરતા હોય, જે એને પ્રાપ્તિ થઈ હોય, એ પ્રાપ્તિ એને જે થઈ હોય એ પ્રાપ્તિ એના જે ભક્તો હોય એને પણ એ પ્રાપ્ત કરાવે. એને જે મળ્યું હોય એને પણ એ મળે, એટલા માટે એ પણ એને વિધિ શીખવાડે. કબીર સાहब કાયમ कहता था, धर्मदास मैंने जो चखा हो तुमको चखा रहा हूँ. मैं बीजो रस चाख्यो ने तुमने बीजो रस चखाड़ो एवं मारो जीवन नहीं. मैंने जैसा चखा ऐसा तुमको चखा रहा हूँ और मैंने जैसा पाया वो तुमको प्राप्त करा रहा हूँ. મને જે મળ્યો એ તમને પ્રાપ્ત કરાવું છું. અને સાચા ગુરુ એ જ હોય જે રંગમાં પોતે રાસતા હોય એ રંગમાં એને શિષ્યો રાચવા જોઈએ ને. ગુરુ ગગનમાં રાચતા હોય, શિષ્યો ધરતીની ધૂળ ચાટતા હોય, ચાટો તો ચાટવા દેવો. કબીર સાહેબ આવા નહોતા. સાચા સંત એવા હોતા જ નથી. ગુરુ નાનક પણ આવા નહોતા, સુરદાસજી પણ નહોતા, મીરાબાઈના ગુરુ રવિદાસજી પણ નહોતા. રવિદાસ રાતન સોઈએ દિવસન કરીએ સ્વાદ, નિષ્દિન હરિકો સુમરીએ છોડ સકળ બકવાદ. મીરાને જાતા જાતા સૂત્ર લખાતા ગયા, લખેલા મીરા. રવિદાસજી કહે છે રાત નહીં ઊંઘવાનું, એ ભક્તોની વાત છે. આખો દિવસ તમે જે કરો તમને છૂટ છે, પણ રાત્રે તો પરમાત્માને અર્પણ કરો. સમય થોડો રાત્રિના ટાઈમે પોતાની જાતને જગતથી જુદી પાડો. આખો દિવસ જગતમાં ભળો. અને આપણે ભણીએ છીએ ને ધંધામાં, વ્યવહારમાં, લેણ દેણમાં ભણીએ છીએ. અને ભણ્યા વિના ધંધો થાય પણ નહીં ને, એને ભણવું તો પડે જ. એના તાર ટાણવા પડે, એને ઊંડાણમાં જવું પડે, એના તળિયાને પણ તપાસવું પડે, બધું કરવું પડે. સબ કરના પડતા है. ये दिन को सब करिए लेकिन रात को मत करिए. रात को भोग निद्रा में न सोइए, योग निद्रा में सोइए. આખા દિવસનો પ્રપંચ તમને છૂટ, પણ રાત એ પરમાત્માને અર્પણ કરવા માટેની છે. રવિદાસ રાત ન સોઈએ અને મીરાએ ગાંઠ વાળી અને એ બંદી ન સોઈ તો ન સોઈ. રાત તો નહોતી ઊંઘતી. અને આપણે તો ગાંઠી વાળી હોય તો ખોલતા ક્યાં નથી આવડતું. કેટલી વાર વાળી હોય ને કેટલી વાર ખોલી હોય ને કેટલી વાર મક્કમ થયા હોય ને નક્કી કરી લીધો હોય ભાઈ હવે મરી જાવ તો આવું નહીં કરું, પણ આપણા પગલાં ત્યાં જ પડતા હોય. કોણ જાણે કયા કર્મ કર્યા હશું આપણે. હજી સુધી સંતો મહાત્માઓનું સંગ કરતાં કરતાં પણ એ આપણું જીવન નિર્ણાયક ન બન્યું. એમને એમ ખદબદતો હોય. સંતોને શરમ લાગે ઉપરથી. આકાશ મંડળથી જોતા હશે કે અમે આ મૂર્ખાઓને જગાડવામાં અમારું કાંઈ બાકી ન રાખ્યું. અમે આખી જિંદગી અમારા જીવનને કશી કશીને જે અમને તત્વ મળ્યું, જે સાર મળ્યું, જે ભક્તિરસ મળ્યું, આ મૂર્ખાઓને આપ્યું. અને કબીર સાહેબ લઈને ક્યાં ગયા? દાદુ સાહેબ લઈને ક્યાં ગયા? તુલસી સાહેબ લઈને ક્યાં ગયા? આ મહાપુરુષે જે ભજન કર્યું એ તમારા મારા માટે, આપણા ભિખારાઓ માટે છોડતા રહ્યા. એના દિવ્ય ગ્રંથો, એની દિવ્ય વાણી,
એનું દિવ્ય જીવન આપણા સામે છે જ. આપણા માટે છોડતા રહ્યા. પણ કબીર સાહેબ કે કોઈ એ પ્રમાણે સમજ્યા નહીં. તો ધર્મદાસ કહેશે કે નહીં? એટલે કબીર સાહેબ ધર્મદાસ સાહેબને વાત કરી, 6 મહિના થયા ધર્મદાસ, તમે જ્ઞાન વૈરાગમાં પરળ્યા, પણ તમારા છોકરાઓ તમને તપાસે છે. તમે કીધું ને બાપા ક્યાં ગયા, બાપા ક્યાં ગયા, બાપા ક્યાં ગયા. ઘણા કરે છે એવું. છોકરાથી કંટાળી ગયા હોય પછી એ ચાલ્યા જાય. ત્યાંથી પછી કે ભાઈ તમે તમારે નિરાતે રહેજો શાંતિથી, અને અમને શાંતિથી રહેવા દો. અમે કાશીમાં મકાન રાખ્યું છે, આ મકાનને 2 વર્ષ માટે ભાડે રાખ્યું છે. એ 2 વર્ષના ગાળામાં પરમાત્મા સંભાળે રહે તો સારું. બાકી હવે આપણે મળી શકશું નહીં, કારણ કે તમે તમારા રંગમાં રાચો, અમે અમારા રંગમાં રાખીએ. ઘણા બાપાને અમે સાંભળ્યા છે. ત્યાં ગયા પછી રાજી ખુશીનો સમાચાર લખે, ઉદ્વેગ ન કરે, તમે તારે શાંતિ કરો, કારણ કે અમે તમારી શાંતિમાં વિક્ષેપ હતા. બે અમને એવું લાગતું હતું, પણ અમે કંઈ તમને કોઈ દિવસ ટકોર નહીં કર્યું, કારણ કે તમે ટકોર કરીએ તો ટકોરને સમજાવવા હતા નહીં. એટલે અમે અમારા જીવનને સાચવવા માટે છેલ્લા દિવસોને સુધારવા અમે કાશીમાં આવ્યા છીએ. કે કાશી મકાન ભાડે મળે. જેને એમ લાગે ને કે 2-5 વર્ષ જીશું હવે તો શું રહેણા કરવા, તો ત્યાં કાશીમાં ગંગાને ઘાટે મકાન ભાડે મળે છે. 12 મહિના માટે કોઈક રાખી લે, 2 વર્ષ માટે રાખી લે, એના અમુક જે ભાડા થતા હોય થાય. પણ એ ગંગાજીમાં સ્નાન કરે અને પાછા એ દેવદર્શન કરે, ત્યાં કોઈ બાબુનું પ્રવચન ચાલે, પ્રવચન સાંભળે, 2 પૈસા હાથમાં તો ગરીબના મોઢામાં પોળીઓ નાખે. એ રીતે કાશીમાં કાશી નિવાસ કરાય અને કાશી નિવાસ કરે. એ તો જાણીને. પણ ધર્મદાસ સાહેબ કઈ ન આવ્યા છોકરાઓને, અને વૈરાગ જાગી ગયો. છોકરા જે નારાજ નહોતા એ, પણ એ વૈરાગ એટલો બધો ઉદ્વેગ પામી ગયો કે પડ ફાટવા માંડ્યા. એટલે દોડીને આવતા રહ્યા. કબીર સાહેબ જ્યારે મળ્યા મથુરા નગરીમાં, ત્યારે ધન્ય ધન્ય બની ગયા. સીધા 6 મહિના માટે જૂનાગઢના જેવો વિશાળ ડુંગર, એના કરતાં મોટું એવું માંડવગઢનું ડુંગર, એનો ફોટો છે આપણે ખૂણામાં જોજો. જમી કરીને પછી દૂધમાં ખાઈને જોજો. ઘરે પેટે જોઈશે તો તમારે ટકશે, ખાલી પેટે નજર નહીં ટકે. ધર્મદાસ સાહેબ બેઠેલા છે, કબીર સાહેબ બેઠેલા છે, સાચો ફોટો છે. ગુફાઓ છે, જે ગુફામાં धर्मदास साहब ने भजन कराया. तो तुम धर्मदास बिना कहे आ गए ना वापिस आओ, जाके घर वालों को बच्चों को बोल के आओ. तो देखो मैंने मेरे जीवन का निर्धारण कर लिया है, हमारे जीवन में सुख को नक्की कर लीजिए. मैंने जीवन का सिद्धांत निश्चित कर लिया है. इसलिए मैं तुमको बस कहने को आया हूँ कि मेरे पीछे दौड़ो मत, चिंता मत करो. मैं मेरे गुरु महाराज की शरणागति में आनंद मंगल में हूँ. उसको रोया हो तो पग पकड़્યા હોય. એના નોકરો ચાકરો મોટું કામકાજ હતું. ધર્મદાસ સાહેબને બડા વ્યાપારી હતા. अरे तुम तो हमारे शेर थे, हमारे माता पिता आप ही थे, आपने ऐसा किया वैसा किया. तो क्या धर्मदास साहब ने આવી સાધન કે વાસ્તવમાં देखो એટલા બધાનું પેટ પાળતો હતો હું. એટલા નોકરો, એટલા ચાકરો, એટલા વાહન વટીયાઓ, એ વાહનને ચલાવનારા, એ દેશ વિદેશના ધંધા હતા. થોડોક સાધન આવી જાય વાતાવરણમાં તો માણસ પલળે ને. પાછા આવ્યા. કબીર સાહેબ જેવા મહાપુરુષની દિવ્ય દ્રષ્ટિમાં લાગ્યું કે એ માણસના હું કંચનબાને મોકલેલો, એકદમ કંચન, એમાં એક ડાઘો ક્યાંથી આવી ગયો? આ મોહ મમતાનો ડાઘો આવ્યો ક્યાંથી? એને ધ્યાનમાં ભજનમાં પારંગત કર્યું. એટલે માટે મારા સંત કહે છે કરીએ નિત સત્સંગ કો, બીજા કામ નિત કરો એમ નથી લખ્યું મારા સંતોએ. કરીએ નિત સત્સંગ કો, સત્સંગ રોજ રોજ કરો. ને રોજ રોજ સત્સંગ કર્યા પછી રાત્રે નેત્ર બંધ કરી ને થોડું તપાસ કરો કે મેં આખો દિવસ સત્સંગ કર્યો છે, એ સત્સંગના પ્રભાવથી મારા અંદરમાં રહેલા બધા વિકારો નીકળી ગયા, ક્યાં ક્યાં ડાઘો છે. દો મૂંદ કે નૈન અંદર દેખો, 2 નેત્ર બંધ કરીને અંદરમાં જુઓ. ખુલ્લા નેત્રથી બહાર જોવાય, જગત જોવાય. નેત્ર બંધ કર્યા પછી ઊંડા ઉતરે તો અંદરમાં જોવાય. યારી સાહેબ નામના મહાત્મા, પલટુ સાહેબના દાદા ગુરુ, એ કહે છે ક્યારેક ક્યારેક રાત્રિમાં નેત્ર બંધ કરી બેઠીને અંદરમાં તમારા ગુરુ તમને ઉતરતા શીખવાડ્યો હોય, અંદરની સીડીએ ડગડગ ઉતરતા, તો ઉતરીને જો કે તમારે ચાંદ સૂરજ વિનાનો અજવાળો થાય છે. અંદર ઉતરો ને વિના ચાંદ વિના સૂર્ય અજવાળો થતો હોય તો તમારા ગુરુ રસ્તો તમે ચીંધ્યો. દો મૂંદ કે નૈન અંદર દેખો, नहीं चांद सूरज दिन रात है जी,
रोशन समा बिनु तेल बाती उस ज्योति से सब ही सिफात है जी। તમને ખબર પડશે જો ધ્યાન કરો છો તો, યોગ પાક્યો હોય તો, રોશન સમા અદ્ભુત જ્યોતિ છે, અદ્ભુત રોશની છે, એમાં તેલી નથી, દીવો નથી, ને એમાં પ્રકાશિત દીવાનું નથી, બિન તેલ બાતી, बिना दीवा बिना, बिना दिवेल बिना, बिना वाती बिना, कोण अंदરમાં એવો અજબ અજબનો પ્રકાશ છે જેની કલ્પના ન હોય આવું તમારામાં થાય છે। બે નેત્ર બંધ કરીને અંદરમાં જોવો કે बिना સૂરજ बिना ચંદ્રમા તમારો પ્રકાશ છે, એ પ્રકાશ અદ્ભુત છે, અજબ ગજબનો છે, અને बिना તેલ બાતીનું છે। તમારામાં તપાસ કરો, એનામાં એ કાંઈ નહીં હોય તો માનજો કે જિંદગી નકામી ગઈ, એનામાં એ કંઈક ઝબકાર હોય તો માનજો કે આ રસ્તો મને મળ્યો છે, મારું આળસ છે કે નથી ચાલતો, જો ચાલવા જાઉં તો એ પ્રકાશ નજીક આવતો જાય, દેખતો જાય। दो मूंद के नैन अंदर देखा नहीं चांद सूरज दिन रात है जी। रोशन समा बिन तेल बाती उस ज्योति से सब सिफात है जी। और ये ज्योति थी ज બધું છે આ અરળિયાનું, એ જ્યોતિથી જ બધું આખું જગત છે। उस ज्योति से सबे सिफात, सिफात એટલે ગુણ, બધા ગુણ, બધા કાર્યો, બધી રચના એ જ્યોતિથી જ છે, જે बिना તેલ બાતી તમારામાં પ્રગટ છે, જે અદ્ભુત છે, નજારા બંધ છે, એ જ્યોતિ પ્રગટ થાય તો યારી સાહેબ કહે છે એ જ્યોતિથી જ આખા જગતના અંદરમાં મજા છે। આ જ્યોતિ ન હોય તો બધું સાફ, જે જ્યોતિથી જ બધા નજારા છે, જે જ્યોતિથી જ બધી રચના છે, અને લીધે જ બધા કામ થતા હોય છે, તો પછી એવાને પ્રાપ્ત કરવા માટે તમારા ઘટમાં હાજર છે તો કેમ ડૂબકી નથી મારતા યારી સાહેબ? दो मूंद के नैन अंदर देखा नहीं चांद सूरज दिन रात है जी। रोशन समा बिन तेल बाती उस ज्योति से सब सिफात है जी। डुबकी मार के देख आदम कोई और नहीं संग साथ है जी। अंदर डुबकी मार, डुबकी मारी जो કે બીજો તો તમારા સાથે નથી ને ત્યાં અંદરમાં, બીજો સાથમાં છે તો કામ ન થાય। પરમાત્માને મળવા માટે તો એકલો જ જોઈએ, બે ન જોઈએ, બે હોય તો દ્વિતીય થઈ જાય, બે હોય તો ભેદ થાય, દ્વિધા, દ્વિધા એટલે ભેદ। તું અંદરમાં ડૂબકી મારીને જો, એ ભગત, એ સાધક અંદરમાં જો કે તારા અંદરમાં બીજો સાથ નથી ને, દૂસરા કોઈ સાથ તો નહીં ને આપે। દૂસરા સાથ એટલે ત્યાં કોઈ વાસના તો નથી ને, કોઈની યાદી નથી આવતી તો કોઈ સાથ છે તમારે, કોઈ પર ઈર્ષ્યા નથી ને તોય તમારે સાથ છે, કોઈ પર અદેખાઈ છે તમારે સાથ છે। અંદર ડૂબકી મારીને હે ગુરુના બંદા જો તમારો ઓર બીજો કોઈ સાથ તો નથી ને, એટલે ક્યાંય કામની યાદ, ક્રોધની, લોભની, મોહની કોઈ છાંટ તમારામાં છે તો મારી કોઈ સાથ છે? डुबकी मार के देख आदम, हे आदमी, हे मनुष्य, वो तो मार, डुबकी मारे जो ઊંડી, तो कोई साथ न होવો જોઈએ। जो कोई साथ હશે તો वो સિફાત જેનાથી આખો જગત રચનામય છે પછી ગાયબ થઈ જાય। गोता मार देखो आदम कोई और नहीं संग साथ है जी। यारी कहे तहकीक किया, में निश्चित करो, तहकीक नक्की करो। यारी कहे तहकीक किया तो मलकुल मौत की जात है जी। खूब निर्णय કર્યો કોઈ છે જ નહીં, કોઈ છે જ નહીં તો કોઈ નહોતો, એક હતો, એક તો કોણ હતો? કાળનું મહાકાળ, મલકુલ મૌત એટલે કાળનું પણ મહાકાળ, અર્થાત પરબ્રહ્મ પરમાત્મા કે ઉપર સદગુરુ સતપુરુષ બિરાજમાન હતા, જેને કાળ પણ નથી થતો, કાળમાં પણ કાળ છે, કાળ પણ બીવાય નથી, નિરંજન નિરાકાર મહાકાળ છે, એ પણ સત્પુરુષથી બીવે, ઓરના કોઈના બાપથી બીતો નથી। ઝીણવટથી તમને મને કહે છે ક્યારે ડૂબકી મારો અંદરમાં, ક્યારે તપાસ કરો, તમારે બીજો કોઈ સાથ નથી ને, જો સાથ છે તો મામલો ગડબડ, એને અત્યારથી ખંખેરી નાખો। અંદરની યાત્રામાં કોઈ સાથ ન જોઈએ, અંદરની યાત્રામાં સાથ હોય તો બે રસ્તા આવે ને તો એક કહે છે આમ ચાલો, તો ભાઈ આમ ચાલુ તો કે નહીં આમ ગડબડ છે, તો કે નહીં મને આમ લાગે આમ ચાલો, એ રસ્તો નક્કી થાય જ નહીં, નહીં બે ભ્રમિત થઈ જાય। ડૂબકી માર દેખો આદમ नहीं और कोई संग साथ है जी। यारी कहे मैं तहकीक किया, वो तो बिल्कुल मौत की जात है जी। तो काळનું મહાકાળ સત્ય મહાપુરુષ બિરાજમાન છે, પણ જેને કોઈ સંગ સાથ ન હોય એને મળે, એને ઝાંકી થાય। તારામાં ડાબો કેમ છે? દિવ્ય નેત્રથી કવિ સાહેબ જોઈ લીધું, મહાપુરુષો દિવ્ય નેત્રથી બધું જોઈ શકતા હોય,
અર્જુનના અંદરમાં ડાઘા બધા હતા, એ કૃષ્ણ ભગવાને જોયા દિવ્ય નેત્રથી. અર્જુન, તારા અંદરમાં ડાઘા મને દેખાય છે, તું લડાઈમાં પૂરો પાર પડીશ નહીં, તારા અંદરમાં હિચકિચાટ છે, એટલે તું બરાબર યુદ્ધના મેદાનમાં પાર નહીં પડે. ડાઘા દેખાય છે. કેમ દેખાય છે? કે દિવ્ય દ્રષ્ટિથી જોઉં. તો બાકી દિવ્ય દ્રષ્ટિ તો કહે તો ભક્તિથી પરમાત્માની સાધનાથી થાય, પણ ક્યારેક જરૂર પડતી હોય તો અમારી જેવા પણ ઋષિને લઈ ગયા તો એને દિવ્ય દ્રષ્ટિ આપી, થોડી ઋષિની કૃષ્ણ ભગવાને એના પોતાની દ્રષ્ટિમાંથી દ્રષ્ટિ આપી, વિરાટ સ્વરૂપ દેખાડ્યો. વિરાટમાં એના પોતાના જીવનના ડાઘા દેખાડ્યા. રચના કોણ કરે છે? રચનાનું પાલન કોણ કરે છે? રચનાનું સમાપન કોણ કરે છે? સૃષ્ટિ રચયંતા, સૃષ્ટિ પાલયંતા અને નિધિયંતા, એ ત્રણેયને જોયા. પછી આકાશ પાતાળ જોયા, પછી બ્રહ્માંડો બધા જોયા, પછી એના મોઢાના અંદર બધી શક્તિઓના પ્રાદુર્ભાવ જોયા, પછી પોતાના દેહના ડાઘા જોયા, પછી દ્રષ્ટિ લઈ લીધી. હવે તું તારી ભક્તિ પ્રમાણે દ્રષ્ટિ પ્રાપ્ત કર, પછી પોતાના ડાઘા જો. ધર્મદાસ તમને દિવ્ય દ્રષ્ટિ આપો. ડાઘા કેમ પડી ગયા ભાઈ? સહેજે પડી ગયા. ધર્મદાસ સામે કોઈ ચીવટ કોઈમાં નહોતી, પણ થોડું ભાવ આવી ગયું. આટલા બધા માણસોને અમે પાડ્યા, આટલા બધાને અમે રોટલા આપ્યા, આટલા બધાનું જીવન મેં ખૂબ એને પારંગત કરવામાં, જીવન કાપવામાં મેં ટેકો આપ્યો, અને મારી જિંદગાનીમાં જો આ બધા મને દોડીને તપાસ કરતા ફર્યા છે, એનું કામ કર્યું ત્યારે ફર્યા છે ને. એટલે આ સંસારના પ્રાણી માત્રને થોડીક મોહ મમતાનું ડાઘું લાગ્યું, બાકી એને કોઈને પર મોહ મમતા તો નહોતી. કવિ સાહેબ તો એમ ઈચ્છતા હતા કે મારા ભક્તના અંદરમાં બિલકુલ ડાઘો જ ન હોય, દરેકનો રોટલો એના ભાગથી મળે, દરેકના પગલાં જે જમીન પર પડે તેના પગલાં પડવાના હોય તો પડે. તમારા મારા 96,000 શ્વાસામાંથી જેટલા લેવાના હોય એટલા લેવાય, બાકી પડ્યા રહે. મને ચાલ્યું જાય, નાનપણમાં ચાલ્યું જાય, બાળપણમાં ચાલ્યું જાય, પીઢ અવસ્થામાં ચાલ્યું જાય, મર્યા પહેલાં વૃદ્ધત્વથી પહેલાં ચાલ્યું જાય. શ્વાસા પૂરી કેમ નથી ભોગવતો? કે આપણા કરેલા પ્રારબ્ધના નબળા કર્મના લીધે શ્વાસા ક્ષીણ થાય. નબળા કર્મ કર્યા હોય શ્વાસા ક્ષીણ થઈ જાય, અડધી ઉંમર ખતમ, એટલે પૂરી ઉંમર ના આપે. આ દુષ્ટને પૂરી ઉંમર મળે તો કેટલા ડાઘા બીજા પાડે, અને કેટલાય બીજા માણસોના નાશ કરે, કેટલાય કર્મ પાછા બાંધે. રાવણ અડધી ઉંમરે મારી નાખ્યું જાણી જોઈને, કે આ દોતારો જો જીવતો રહેશે તો કેટલાય પ્રાણીઓને મારશે. પછી મારશે તો બદલા બંધાય ને. જેને આપણે માર્યો હોય બીજા જન્મ એ આપણને મારે. હવે એક જન્મમાં તો એટલા બદલા તો બંધાય ને, કેટલા રાજાઓને માર્યા, ને કેટલી પ્રજાને મારી, સેનાને મારી. હવે હજી આખી જિંદગી જો એ કર્યા જ કરે તો પછી આખા બ્રહ્માંડનું પાપ ક્યારે ધોવે, ક્યારે ઉતરે એનું? એનું ભલું સમજીને ભગવાન રામ અડધી ઉંમરે મારી નાખ્યો. ડાઘા ન પડવા જોઈએ જીવનમાં. જીવનમાં ડાઘા જે છે તો તમારી ભક્તિમાં કલંક છે. ભક્તિમાં કલંક છે તો તમારા વિવેકના અંદરમાં, વિવેકની પાંખમાં કંઈ ઉપાધિ છે, ઉડી શકશે નહીં. જ્ઞાન વૈરાગમાં બેમાં સરખા પંખ ન હોય તો બિલપંખી આકાશમાં તમે નહીં જવાય. तो ऐसा प्रश्न करो, चुनर में दाग कहाँ से लागा, चुनर में दाग कहाँ से लागा. આ દેહની ચુનડીમાં, એ ચુનડી મળે ગુરુજીએ દીધી, ઓળ કે મેલી કીને ચુનરિયા. આ દેહની ચુનડીમાં હૃદય મંદિર બી દેહમાં છે, એમાં ડાઘ કેમ લાગ્યો? दाग कहाँ से लागा, चुनर में दाग कहाँ से लागा. ક્યાંથી દાગ લાગ્યો? रंग महल में 10 दरवाजा, रंग महल में 10 दरवाजा, 10 में ताला लागा, चुनर में दाग कहाँ से लागा. સાધક સાધના કરતો હોય તો આ રંગ મહેલમાં દેહમાં 10 દરવાજા છે. નો પ્રગટ છે, ને ગુપ્ત છે. એમાં 10માં સાધક પેલા નામના દરવાજા, નામના તાળા મારે. સાચો સાધક હોય એ નામના પ્રભાવથી બધા જે ભોગના દરવાજાઓ છે મેં તાળા મારી દઈને બંધ કરી દે. કવિ સાહેબ કે ત્યાં તો 10 દરવાજા તાળા તો માર્યા હતા, તો પ્રપંચ તો રહ્યો નહોતો. રંગ મહેલ મેં 10 દરવાજા, 10 તાળા લાગા, 10 તાળા હતા. 10 દરવાજામાં તાળા મારો તો બહારનો વિકાર કોઈ દરવાજામાંથી આવી શકે નહીં. દરવાજા તાળા છે ને,
નિંદા સ્તુતિ કોઈની કાનમાંથી ના આવે, અંદર તાળો માર્યો હોય નામનું. પરમાત્માના નામની જેની સાધના કરે છે એ ટાઈમ સંકલ્પ કરીને સાધક બધે તાળા મારે. કાનવી તાળું મારી લે કે બહારની કોઈ નિંદા સ્તુતિ એ મારે સાંભળવા ન મળે કોઈ. જીભમાં તાળું મારે. સૂકા પાંદડા ખાતા હતા અમારા ઋષિઓ મુનિઓ મહાત્મા, ઝાડથી પડી ગયેલા પાંદડા ખાય. જીભમાં ચટાકડા પણ નહીં, ક્યારેય યાદ નહીં આવે. જીભમાં તાળો. પગમાં સંયમનો તાળો, કારણવીના હરે ફરે નહીં, ખોટા ક્યાંય જાય નહીં. સંયમનો તાળો, સંયમથી જરૂર પડે એટલો ડગલા ભરવાના. હાથ પગમાં સંયમના તાળા. બુદ્ધિમાં વિવેકનો તાળો, બુદ્ધિમાં દુર્બુદ્ધિ ન પ્રવેશ કરે, વિવેક લગાડે તાળો મારે છે. એમ 10 દરવાજામાં તમને તાળા મારવાના મેં શીખવાડ્યા હતા. ધર્મદાસ પણ તાળા મારતી છે અને સાધના બેઠે ત્યારે ભક્ત તાળા મારે. સતનામના બધા એ જાતના ઠેકાણા બધા યાદ કરી કરીને અહીંયા તાળો, અહીંયા તાળો, અહીંયા મારા ગુરુની આ નામની, ગુરુ મહારાજના સામર્થ્ય નામની અહીંયા મારી પેઢી ફિટ કરું છું, ઠાણું થાપું છું. બધે ઠાણા થાપી દે નામના અને પછી સાધના કરે. પણ પછી તમારામાં આ ડાઘ ક્યાં છે? ડાઘ તો કોણ લગાડે? મન લગાડે ને. મન જો ચંચલ થયો તો ડાઘ લાગે. તો તારા આ 10 દરવાજામાં તાળા હતા સત્ય નામના, તો એ મન કયા દરવાજામાંથી કરી ગયો? તારો કોઈ તાળો નહીં લાગ્યો હોય, કોઈ દરવાજો બાકી રહ્યો છે. રંગ મહલ મેં 10 દરવાજા, 10 में ताला लागा, सुनर में दाग कहाँ से लागा, सुनर में दाग कहाँ से लागा. धंधा तुम्हारे रंग महल में 10 दरवाजा, रंग महल में 10 दरवाजा, 10 में ताला लागा. कौन गली से घुस गया चोरवा, कौन गली से घुस गया चोरवा, दाग लगा कर भागा, सुनर में दाग कहाँ से लागा. कई गली बाकी रह गई, क्यों ताड़ो ना मारे बनाववाना? कई गलीમાંથી ચોર કરી ગયો, મન ક્યાં કરી ગયો? અંદર મન તમારા મારામાં પ્રવેશ કરી ગયા તો ખત બતાવી દે બધું. कौन गली से चोरवा घुस गया, दाग लगा कर भागा, चुनर में दाग कहाँ से लागा, चुनर में दाग कहाँ से लागा. ક્યાંથી દાગ લાગી ગયો? આ મન જ્યારે તમારા મારા અંદરમાં આપણી થોડીક લાપરવાહીમાં, સત્સંગની કમજોરીમાં, વિવેક શક્તિની નિર્ણાયકતામાં કમી રહી ગઈ તો એમાંથી આપણા જીવનના અંદરમાં આવા દાગ લાગી જતા હોય. કવિ સાહેબને નહીં ગમ્યું. ધર્મદાસ, દાગ નહીં હોના चाहिए. જરી ખટાશ હોય દૂધમાં પડી જાય તો 100 મણ દૂધ હોય તો એને ખટાશ ફાડી નાખે. 9 મણ દૂધ બટોર કે ટપકે કિયા વિનાશ. કવિ સાહેબ બીજે પણ ફરમાવે છે, 9 મણ દૂધ ભેગો કર્યો હોય, એક ટીપકો નાખી દીધો ખાટી છાશનો, એનો નાશ થઈ જાય. दूध न रहे. 9 मण दूध बटोर के टपके किया विनाश. પછી હુआ भेद का नाश, એનો નાશ થઈ ગયો, કંઈ મળ્યું નહીં. તો આજ ભાદર પૂનમને દિવસે આપણે ધર્મદાસ સાહેબને એટલા માટે યાદ કર્યા કે ધર્મદાસ સાહેબને પાક્કો બનાવવા માટે એક ધર્મનો પ્રચારક એની જિંદગાનીમાં બધી રીતે પાકું હોવું જોઈએ. પોતાના અંદર મેં જીવનના એટલા બધા એને ધર્મના ભંડાર ભરી લેવા જોઈએ કે જ્યાં જાય ત્યાં ધર્મનો પ્રચાર એના અંદરમાંથી આમ ધોધની જેમ નીકળે. ધર્મદાસ સાહેબને પાછા ત્યાં શુદ્ધ બુદ્ધ કહ્યા. તો આપણી જિંદગાનીમાં આવી કક્ષા તો ન પ્રાપ્ત કરી શકીએ આપણે, પણ દિવસે કામકાજ કરો. જરૂરી છે કે પ્રારબ્ધ લઈને આવ્યા છીએ આપણે, પછી આપણે કોઈકને ચૂકવવા છે અને કોઈકને પછી લેવા છે તો વ્યવહાર કરવું પડે. વ્યવહારમાં લેવડ દેવ થાય. જૂના આપણે જેના લીધા એના ચૂકવવાનું થાય, અને જેના આપણે લેવાના છે પછી સેવા કરાય લેવાની હોય એ બધું કરાય. પણ રાત આપણી આપણા બાપની છે, રાત સાધકની છે. રાત્રિમાં સાધક પોતાની જાતને સાવચેત રાખે,
દસે 10 ઠેકાણે આ નગરીના અંદરના બધા દરવાજામાં તાળા મારે એ પરમાત્માના નામના જે નામનું સ્મરણ કરતો હોય એ તાળા મારીને સાધના કરતો કરતો એના નામનું ચિંતન કરતો કરતો સુમિરણ કરતો કરતો એ સૂઈ જાય. તો સુમિરણ જેનો સાચો હોય, શ્રવણ જેનો સાચો હોય તો એની ચઢાઈ પણ સાચી, એની સાધના પણ સાચી, સાચો સાધક એ કહેવાય. સુમિરણ જેનો કાચો, સુમિરણમાં બરાબર ટાઈમ નહીં લગાડતો હોય, સુમિરણ ન કરતો હોય, શ્રવણ જેનો કાચો એની જિંદગીની સાધના કાચી. તો 2 સૂત્ર આપ્યા ધર્મદાસ. સુમિરણ કાચો ન હોવું જોઈએ, શ્રવણ પણ કાચો ન હોવું જોઈએ. જેનું શ્રવણ અને સુમિરણ પાકા છે એ ગુરુનો લાલ, એ ગગન મંડળના ડંકા વાગે વાગે ને વાગે. ના કોઈ રહેલી घर में सासू, ना कोई रहली घर में सासू. तारा घर में સુરતા રૂપી સ્ત્રીને પૂછે. ધર્મદાસ સ્વામી સુરતા સ્ત્રી સ્વરૂપ છે, દરેકની સુરતા સ્ત્રી સ્વરૂપ છે, સ્ત્રીવાચક છે. કે કોઈના ઘરમાં સાસુ હોય અને પછી નણંદ હોય એ વહુને, તો સાસુ હોય તો વારંવાર ઠપકાર્યા કરે. તો ક્યાં કરે? અને યાર કટુ ઓછું નહીં બોલ્યા કરે. નંદ હોય તો એ પણ બોલ્યા કરે. તો એમાંથી હેરાન પરેશાન થાય. પછી એને પોતાનું નાનું બાળક હોય તો હેરાન પરેશાન થાય. તો કે તારે તો સાસુ નહોતી, તારે નણંદ નહોતી, ન કોઈ હોતા ગોદી બલકવા પડખે બાળક, તારે ગોદી બાળક નહોતો. સાસુ એટલે માયા. ધર્મદાસ કે માયાને તો ક્યારેય છોડ નાખી. નણંદ એટલે તૃષ્ણા, સંસારના પદાર્થની તૃષ્ણા જે તરસ લાગી હોય એ નણંદ છે જીવની. એ નણંદ પણ તારે નથી, તને કોઈ સંસારની વસ્તુની તૃષ્ણા નથી. તારે સાસુ એટલે તારી સુરતાને માયા નથી લાગેલી. માયા છે, સાસુ છે, તૃષ્ણા છે, એ નણંદ છે. ને કોઈ હોતા ગોદીમાં બલકવા, તારે ગોદીમાં બાળક નહોતો એટલે મમતા. બાળકને જે માને મમતા હોય અને જીવને જે પદાર્થમાં મમતા હોય તો એ માનું રૂપ થયો. એને સાસુની વાંછા જાગી તો માયાની સાસુ, કૃષ્ણા એની નણંદ. તો તારે નણંદ નહોતી, સાસુ એટલે તને કૃષ્ણા નહોતી, કોઈ વસ્તુ નહીં, તને માયા નહોતી વળગેલી, તને કોઈ મમતું નહોતું. તો પછી તમારે ડાઘ કેમ લાગ્યું? 10 દરવાજા બંધ હતા તો કેમ ડાઘ લાગ્યું? ઘરમાં માયારૂપી સાસુ નહોતી, કૃષ્ણાને ઉપર તો વિજય પ્રાપ્ત કર્યો, મમતા તમને નથી તો ડાઘ કેમ લાગ્યો? અને જે પોતાના લુગડાને વારે વારે રોજે રોજ ધોયા કરતો એમાં કાળો ડાઘ બહુ ન રહે. તો તારા જીવનની અંદરમાં આ જીવનની ચાદરને, આ જીવનની ઓઢવાની ચાદરને, એ સાડીને તો કાંઈ માટે સત્સંગના સરોવરમાં ધોવે છે ને કાંઈ માટે ડાઘ કેમ તમને લાગે? ये चुनरी में मलमल धोई ओढ़ के मेरी कीन चदरिया. આપણે ઓઢ્યા કરીએ પણ એને ધોઈએ નહીં. પણ સત્સંગના નિર્મળ નીરમાં જ્ઞાનના સાબુથી અને ગુરુ મહારાજના બોધના વચનના દંડા મારીને એને ધો તો પછી ક્યાં મેળ રહે? હરકા ધોકા મારનારી બાઈ હોય અને ઘરનું સારું કિંમતી સાબુ હોય, ચોખ્ખો પાણીની છૂટ હોય તો ડાઘ ના રહે. એમ સત્સંગનો સરોવર ભર્યો હોય, એવું દિવ્ય સત્સંગ હોય જેમાં જ્ઞાન વૈરાગ ભર્યો હોય, જ્ઞાન વૈરાગના ઘૂંટડા સિવાય કાંઈ નહીં, સત્સંગનો સરોવર ભરેલો હોય ભાઈ, અને જ્ઞાનનું સાબુ હોય અને ગુરુ મહારાજના શબ્દોના, ગુરુ મહારાજના વસ્તુઓના ધોકા મારવાના હોય, પછી ડાઘ કેમ રહી ગયા? કબીર સાહેબ કે એક થોડી વાંક પણ લાગે છે. કહે કબીર સુનો ભાઈ સાધુ, ગુરુ से नेह लागा. गुरु महाराज સાથે જો નેહ લાગવું જોઈએ, જે પ્રેમ થવું જોઈએ, ગુરુ મહારાજ સાથે સહેલું જે આકર્ષણ જોઈએ, તો મારામાં ક્યારે થઈ જાય, મારામાં ક્યારે આવી જાય, મારામાં ક્યારે આવી જાય, એ નેહ ન લાગ્યો. તારા નેહમાં થોડી કમી લાગે છે. ये चादर में मलमल धोई, ये चादर में मलमल धोई, धोवत भागा डागा. જ્ઞાનના સાબુમાં મલમલ ધો. ખૂબ સત્સંગ કર, સત્સંગ જ્ઞાનવાન મહાપુરુષનો કર. ધર્મદાસ ખૂબ સત્સંગ કર, જ્ઞાનવાન મહાપુરુષનો કર. અને પછી ગુરુ મહારાજના શબ્દોના, ગુરુ મહારાજને દાંત ફટકાના ધોકા માર. પછી દાંત રહેશે છે હું કાંઈ વાંધો નહીં લાગ્યો તો. અને ગુરુ મહારાજનો સ્નેહ રાખ. ये चादर में मलमल धोई, धोवत छूटा दागा. कहे कबीर सुनो भाई साधो, कहे कबीर
सुनो भाई साधो गुरु जी से नेहा लागा लागा चांद सूरज दो भागा न चांद सूरज अंदर में दिव्य प्रकाश गुरुजी से नेह लागे गुरुनी महाराजની કૃપા ઉતરે તો પછી જ્ઞાનનો સાગુની મળે ને સત્સંગનો સરોવરી મળે ને પછી ગુરુ મહારાજના આપણે દિવ્ય વચનો ભેદ વાણી મળે ને જીવન દિવ્ય થઈ જાય એ બધું રોજ ધર્મદાસ સાહેબને એકાંતમાં ડુંગરામાં આપ્યું અને સંસારના આવા મહા સત્પુરુષો તમારા મારા જીવનમાં પરિવર્તન લાવી શકે બીજાના બાપની તાકાત નહીં જેણે પોતાના જીવનને ઘડ્યો હોય એ તમને ઘડી શકે ને હજી પોતાનું મારો માટો જ કાચો છે ને તમારો માટો ઘડવાની તૈયારી કરવા જાઉં કોઈ દિવસ ન બને ન ભૂતોને ભવિષ્યથી જેણે પોતાના જીવનને ઘડ્યો હોય જીવનના માટલાને ખૂબ અંદર હાથ રાખી રાખી બહારથી ઠપકા મારી મારી સમયના સાવચેતીના ઘટનાઓના ઇતિહાસની ગ્રંથોની બધી ખૂબ ખૂબ દિવ્ય વાતોના ઠપકા મારી મારીના જીવનના ઘડાને તૈયાર કર્યો હોય પોતાને ઘડે એ બીજાને ઘડી શકે પોતાને કાચો રાખ્યો હોય બીજાને ઘડી નહીં શકે તો સાચા સદગુરુએ પોતાના જીવનને ઘડ્યું છે એવું સાથે મેહ લગાડીએ તો આપણું જીવન પણ ઘડતરમાં આવી જાય આપણું જીવન પાકું થાય કહે કબીર સુનો ભાઈ સાધો ગુરુજી છે મેહ લાગા તો નર મેં દાગ સબ ઉઠ ભાગા બધા દાગ ભાગી જાય ધર્મદાસ સાહેબને સમજાવ્યું અને હરદમ મોતને યાદ રાખીએ એ છેલ્લી વાત કરી ધર્મદાસ કામ બધા કરજો પણ મોતને યાદ રાખજો મોત ક્યારે આવી જાય કોઈ નિશ્ચિત નહીં મોતને આવવાના ઠેકાણા નથી હોતા કે એના એ ઠેકાણે જ મોત આવે બીજા નથી આવતી એના ઠેકાણા નથી હોતા એનો સમય નથી હોતો કે ફલાણા સમય જ મોત આવે બાકી નથી આવતી મોતનો સમય નહીં એ મોતનું કોઈ ઠેકાણું નહીં અને પરિસ્થિતિ નહીં કે આ પરિસ્થિતિ હોય તો જ મોત આવે આ પરિસ્થિતિ ન હોય તો મોત ના આવે એ પરિસ્થિતિના બંધનમાં નથી એ કોઈ ઠેકાણા પ્લેસના બંધનમાં નથી એ મોત કોઈ સમયના બંધનમાં નથી એ મોત તો ગમે ત્યારે તૂટે પ્રાણી માત્રનું મોત નિશ્ચિત છે અને આપણે માત્ર ગમતો હોય તો એ આપણે દેહને કોઈ જણા અજરમર બનાવી છે અજરમર બનાવવા માંગીએ છીએ શું કરીએ છીએ બેન એવું માંગીએ છીએ આપણે કે આપણી જિંદગાનીમાં બીજું જેટલું બધું આપણે ટાઈમ ન બગાડ્યો હોય આ દેહને માંજવામાં બગાડીએ માંજવામાં કબીર સાહેબને એ વાતો પસંદ નથી બિલકુલ પસંદ નથી क्या तन मांझता रे एक दिन माटी में मिल जासी આ કવિ સાહેબના નમૂના તમારા મારા જીવનમાં દરેક કામ લાગે માંજવામાં તમે સમજો છો માતાઓ જાણે માંજવામાં ઉટકવામાં બે શબ્દો છે ઘણી માતા નહીં જાણતા હશે રોજે રોજનું આપણે ભાણું હોય ને રોજે રોજના આપણા રસોડાના હોય એને ઉટકી નાખીએ નળ ઉપર માંજીએ ક્યારે દિવાળીને હોળી આવે ત્યારે ઘસી ઘસીને અડધો કરી નાખીએ પછી એનું આખી ભરાઈ ઉતારે એ માંજવાનું કે પાછું બારમાં ના આવ ચકચકાટ કરતો રહે બીજી વાર ભરાઈ ઉતારીએ ત્યારે આમાં કાળા નહીં પડી જાય એ માંજવાનું આંબલી લાવે ને ઓલા લીંબુ ને શું શું કરી વસ્તુ જ્યારે સોડા લાવે એ લાવે અને પછી ઘસે તાકાતથી ઘસ્યા કરે એ ઘસતા ઘસતા એનો એક ભાગ ઉતરી જાય ત્યારે એને ચળકાટમાં જોવે ત્યારે એ માંજવાનું ઘસીને માંજ્યો માંજવાનું એટલે એને ખૂબ ઘસી નાખો